નમસ્કાર. ભારતના ઇતિહાસમાં ઘણા એવા ચહેરાઓ છે જેમના નામ તો આપણે જાણીએ છીએ, પણ તેમની સાચી ઓળખ, એમનું યોગદાન એ કદાચ એટલું નથી જાણતા. આજે આપણે એવા જ એક ખાસ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ, કમલા નહેરુ. ચાલો એમના જીવન અને એમના વારસાને જરા નજીકથી સમજીએ. આજની તારીખ છે 28 ફેબ્રુઆરી. ઇતિહાસના પાનાઓમાં આ દિવસ કમલા નહેરુની પુણ્યતિથિ તરીકે નોંધાયેલો છે. પણ વિચારો, આ માત્ર એક તારીખ નથી, આ તો એક મોકો છે, એક એવા અસાધારણ જીવનને યાદ કરવાનો જેમણે પોતાના સમયમાં એક ઊંડી છાપ છોડી દીધી હતી. તો ચાલો આજે એ જ જાણીએ, કમલા નહેરુ એ ખરેખર કોણ હતા? શા માટે એમનું જીવન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અને ખાસ કરીને નહેરુ પરિવાર માટે આટલું બધું મહત્વનું ગણાય છે? ચાલો આ સવાલોના જવાબ શોધીએ. શરૂઆત કરીએ એમના વ્યક્તિત્વથી. એ કેવા હતા? એમનો સ્વભાવ કેવો હતો? અને હા, ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથેના એમના સંબંધની કહાણી શું હતી એ પણ જાણવું રસપ્રદ રહેશે. જ્યારે પણ કમલા નહેરુનું નામ આવે ને, તો સૌથી પહેલી વાત એમની સુંદરતાની થાય છે. કહેવાય છે કે એ એમના સમયની સૌથી ખૂબસૂરત મહિલાઓમાંથી એક હતા. પણ એમની ઓળખ માત્ર આટલી જ નહોતી, એનાથી ઘણી વધારે ઊંડી હતી. ખરું કહું ને તો એમની અસલી ઓળખ એમની ખૂબસૂરતીમાં નહીં, પણ એમની સાદગીમાં હતી. એકદમ સાદા. અને આ જ સાદગી એમના વ્યક્તિત્વનું સૌથી મોટું આકર્ષણ હતું, જે તેમને બીજા બધાથી સાવ અલગ પાડતું હતું. આખી દુનિયા તેમને ઓળખે છે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ધર્મપત્ની તરીકે. પણ એ માત્ર પત્ની નહોતા, એ તો નહેરુજીના દરેક સંઘર્ષમાં ખભે ખભો મિલાવીને ઊભા રહેનારા એક મજબૂત સાથી હતા, એક સાચા હમસફર. તો અંગત જીવનથી થોડું આગળ વધીએ અને વાત કરીએ એમના એક બીજા રૂપની. ભારતની આઝાદીની લડાઈમાં એમની ભૂમિકા કેટલી સક્રિય અને બહાદુર હતી એના પર એક નજર કરીએ. જુઓ, એમની ભૂમિકા ફક્ત ઘરની 4 દિવાલો સુધી સીમિત નહોતી. એ તો એક નીડર સત્યાગ્રહી હતા. વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે જાતે દુકાનો સામે પિકેટિંગ કરવા ઊભા રહી જતા. અને એટલું જ નહીં, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્યો પણ હતા. આ બતાવે છે કે એ પોતે પણ એક મજબૂત રાજકીય વ્યક્તિત્વ હતા. તો સવાલ એ થાય કે આખરે એમણે પાછળ કેવી છાપ છોડી? ચાલો જોઈએ કે એમનો વારસો એમના પરિવાર અને આ દેશ પર આજે પણ કઈ રીતે જીવંત છે. કમલા નહેરુનો વારસો સૌથી વધારે તો એમના સંતાનમાં જીવંત રહ્યો. એ હતા ભારતના ભવિષ્યના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માતા. અને એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીના મજબૂત વ્યક્તિત્વનો જે પાયો છે ને, એ બાળપણમાં એમને માતા કમલા પાસેથી મળેલા સંસ્કારોથી જ રચાયો હતો. અને એમના ગયા પછી જવાહરલાલ નહેરુના જીવનમાં જે ખાલીપો આવ્યો, એ એમના જ શબ્દોમાં વ્યક્ત થયો છે. એમણે લખ્યું હતું કે કમલાના ગયા પછી એ જીવનભર અકથ્ય વિવળતા અને એકલતા અનુભવતા રહ્યા. બસ આટલા શબ્દો જ એમના સંબંધની ઊંડાઈ બતાવવા માટે કાફી છે. પણ સૌથી દુઃખની વાત તો એ છે કે આટલું પ્રભાવશાળી જીવન બહુ જ જલ્દી પૂરું થઈ ગયું. 28 ફેબ્રુઆરી 1936 એ દિવસે તેઓ માત્ર 37 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા. તો આ જ છે એમની કહાણી. જીવન ભલે ટૂંકું રહ્યું, પણ હતું ખૂબ જ પ્રભાવશાળી. 1899માં જન્મ, પછી આઝાદીની લડાઈમાં સક્રિય ભાગીદારી અને 1936માં અવસાન. આટલા ટૂંકા ગાળામાં પણ એમણે એક એવી છાપ છોડી જે ક્યારેય ભૂસી ન શકાય. કમલા નહેરુની આ વાત આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. વિચારો, ઇતિહાસના પાનાઓમાં આવા કેટલાય નાયકો અને નાયિકાઓ ખોવાઈ ગયા હશે, જેમના યોગદાનને કદાચ આપણે ભૂલી ગયા છીએ. તો સવાલ એ જ છે કે આપણે એમને કેવી રીતે યાદ રાખીશું? ઇતિહાસમાં એમનું જે સાચું સ્થાન છે એ આપણે એમને કેવી રીતે અપાવીશું? આના પર વિચારવું ખરેખર જરૂરી છે.